વડોદરાના ગંભીરા બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર। ટૂંક સમયમાં જૂનો બ્રિજ પુનઃ શરૂ થશે। ફેબ્રુઆરી મહિનામાં જ બ્રિજ ફરી શરૂ થાય તેવી શક્યતા છે। જૂના બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું મુકાશે। બ્રિજ માટે સ્ટીલનું માળખું તૈયાર કરી દેવાયું છે। બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પણ કરી દેવાયું છે। રાત દિવસ એન્જિનિયર અને કામદારો કરી રહ્યા છે કામ। જૂના બ્રિજની સાથે નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં હોવાની જાણકારી મળી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેટલો સ્પાન વચ્ચેનો તૂટીને પડી ગયો હતો ત્યાં આગળ એક આખું સ્ટીલનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જે મૂકવામાં આવશે। તેની સિવાય એક તરફ નવો બ્રિજ બનાવવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। ખૂબ જ મોટા સમાચાર। ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, એક રાહતના સમાચાર તમામ લોકો માટે જે ત્યાંથી પસાર થઈને જઈ રહ્યા છે, શું જાણકારી ક્યાં સુધીમાં શરૂ થઈ શકે? બિલકુલ સિદ્ધાર્થ, જો આ સમાચાર એટલા માટે મોટા અને મહત્વના શકાય કારણ કે તમને ખ્યાલ હોય તો ગઈકાલે જ આ જે બ્રિજ છે એની નીચેથી જે નદી પસાર થાય છે ત્યાંથી આ નાવડી લઈને કેટલાક લોકો જતા હતા અને ઓવરલોડ પેસેન્જર હોવાના કારણે જે નાવડી જે છે તે પલટી ખાઈ ગઈ હતી। લોકો જ્યારથી આ બ્રિજ તૂટ્યો છે ત્યારથી જ જીવના જોખમે અહીંયાથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ સૌથી મોટા અને રાહતના સમાચાર ત્યાંના સ્થાનિક લોકો માટે કહી શકાય। બ્રિજ બનાવવાની જે કામગીરી જે છે પૂરજોશમાં ચાલી રહી છે। જૂના બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું પણ જે છે તે મૂકવાની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અને તમે કીધું પ્રમાણે કે જે કર્મચારીઓ છે, એન્જિનિયર્સ છે, તે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને જે દિવસે આ ઘટના ઘટી હતી ત્યારથી જ રાજ્ય સરકાર જે છે ત્યાં બ્રિજને લઈને ખૂબ જ ગંભીર છે, ઘટનાને લઈને ખૂબ જ ગંભીર છે, જેથી ત્યાંના સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વહેલી તકે ઘટાડો થાય, અવર જવર માટે રસ્તો બને તેની વ્યવસ્થા જે છે તે અત્યારે કરવામાં આવે તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે બ્રિજ છે તેની કામગીરી ખૂબ જ પૂર્ણતાને આરે જોવા મળી રહી છે। ટૂંક સમયમાં બ્રિજ ફરી એક વખત જે જૂનો બ્રિજ હતો તે શરૂ થઈ જશે। નવા બ્રિજનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। બંધારણ ભંગ સામે ઠાકોર સમાજનો કડક નિર્ણય। બનાસકાંઠાના ડીસાના જાબડિયામાં લેવાયો છે નિર્ણય। દોષિતોને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવા નિર્ણય। સામાજિક, આર્થિક, ધંધાકીય બાબતમાં સહકાર નહીં, જે પણ વ્યક્તિ સાથ આપશે તેને પણ દોષિત ગણાશે। સોશિયલ મીડિયામાં પણ દોષિતોના બોયકોટનો નિર્ણય કરવામાં આવ્યો છે। ફોલોઅર્સ પણ દોષિતોને અનફોલો કરે તેવી અપીલ કરાઈ છે। ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે। આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે। લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર, આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે। તો બનાસકાંઠાના ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠકમાં બંધારણના ભંગ બદલ 3 લોકો સામે કરાયો નિર્ણય। જેમાં જેને ઘરે લગ્ન હતા તે લહેરાજી રતનજી ઠાકોર, કલાકાર ગબ્બર વનાજી ઠાકોર, લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર, એમ આ 3 પરિવારોને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો છે। આ તરફ નિયમોના ભંગ કરનાર જાબડિયા ગામના આગેવાન સમાજની બેઠકમાં પાઘડી ઉતારી સમાજની માફી માંગતા જોવા મળ્યા અને કહ્યું કે સમાજ જે નિર્ણય લેશે તેને સ્વીકારીશ। અમે જાબડિયામાં ભૂલથી છે એની હું માફી માંગુ છું। અમે જે થોડા ઘણો પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખોમી રહી હોય, વત્તા અમારા ગીધામાં ના રહ્યો હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને 2 હાથ જોડીને અમે ગૌમપતિ માફી માંગીએ છીએ। અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે કે આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એગ્રી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે। આ બેઠકમાં સાંસદ ગેનીબેન દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયા હતા। તેમણે સમાજના આગેવાનના નિર્ણયને આવકાર્યો હતો। આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે। એ સમાજનો દ્રોહ કર્યો છે। એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ
અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું. સમાજનો એક વડીલ, યુવાન અને આખો સમાજ બંધારણ પાળવા માટે એકદમ મક્કમ છે અને જ્યારે ક્યાંક આવો બંધારણનો ભંગ થતો હોય ત્યારે 3 જિલ્લાનો સમાજ આક્રોશમાં હતો અને આક્રોશ આજે તમે જોયો છે અને મને ભરોસો છે આ સમાજ ઉપર કે 100% બંધારણ સમાજનું પાળશે. ભવિષ્યમાં આવી ભૂલો નહીં થાય એવી આશા રાખું છું. અમદાવાદમાં રાજસ્થાનથી પાર્સલમાં મંગાવવામાં આવેલો દારૂ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે સારસ્વત પાર્સલ સર્વિસમાં દરોડા પાડી જથ્થો પકડ્યો છે. 3 લાખથી વધુના દારૂ સાથે મહેમૂદ શેખની ધરપકડ. પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક પર્દાફાશ. દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હાલ ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ રૂપિયા 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. ખાનગી પાર્સલ સર્વિસનો દારૂ છુપાવવા માટે ઉપયોગ થતો હતો. પોલીસે ફરાર સપ્લાયરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, જે હાલમાં જાણકારી મળી રહી છે પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનું આખું નેટવર્ક ઝડપાયું છે, કઈ રીતની આખું આ પ્રોસેસ કરવામાં આવતું હતું, કેટલી મોટી સફળતા? જે રીતે હવે પોલીસે અલગ અલગ રીતે દારૂ અને જુગાર ઉપર કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે જે સપ્લાયર અને દારૂ મંગાવનાર છે નવા કિમિયાઓ જે છે તે અપનાવતા હોય છે. ત્યારે રાજસ્થાનથી આ સારસ્વત પાર્સલમાં સર્વિસમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જો કે તમે જોઈ શકો છો વિડીયોમાં પર કઈ રીતે છુપાઈને કે ખબર ના પડે એ રીતે આ પાર્સલ સર્વિસની અંદર આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચ એક આરોપી મહેબૂબ શેખની ધરપકડ કરી છે, પરંતુ આ રાજસ્થાનની સપ્લાય કરનાર વ્યક્તિ જે તેની શોધખોળ હાથ ધરી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આ વ્યક્તિ છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે, તેને પણ પકડવા માટેના પ્રયાસ કરવામાં આવશે. સુરતમાં એસએમસીએ રેડ કરીને 1 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. એસએમસીની સ્પેશિયલ રેડમાં એમડી ડ્રગ્સ નેટવર્ક પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. સુરતમાં એસએમસીની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયામાં ખળભળાટ છે. એસએમસી રેડ દરમિયાન 1053.65 ગ્રામ એમડી મેફેડ્રોન જપ્ત, કુલ રૂપિયા 41,70,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ડ્રગ્સ હેરાફેરી માટે વપરાતી 2 લક્ઝરિયસ ગાડીઓ જપ્ત કરાઈ છે. એસએમસીએ 4 મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કરી છે. એસએમસી રેડમાં ઓમપ્રકાશ જાટ, મહેન્દ્ર જોશી અને ચેલ્સી પુરોહિત ઝડપાયા છે. 3 મુખ્ય સૂત્રધારોને એસએમસી દ્વારા વોન્ટેડ જાહેર કરાયા છે. રાજસ્થાનથી સુરત સુધી એમડી સપ્લાય નેટવર્કનો ખુલાસો. એસએમસીએ હવે સમગ્ર ડ્રગ્સ ચેઇન ખોળવા તપાસ તેજ કરી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, જે ડ્રગ્સ પરની સ્ટ્રાઇક છે તે સુરતમાં યથાવત જોવા મળી રહી છે, શું વધુ માહિતી? બિલકુલ, જે પ્રકારે સુરતમાં એમડી ડ્રગ્સનું લાંબા સમયથી વેચાણ થઈ રહ્યું છે તેના પર સુરત પોલીસે તવાઈ બોલાવવાની શરૂ કરી છે. ત્યારે સૌથી મોટી વસ્તુ સામે આવી છે કે સુરતમાં એમડી પકડવા માટે સતત ક્રાઇમ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કામ કરતી હોય છે. ત્યારે એસઓજીના નાક નીચેથી કહી શકાય એસએમસી દ્વારા એક રેડ કરવામાં આવી છે અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને જે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી છે, અંદાજિત 41 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 4 મોબાઈલ છે. અલગ અલગ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને રાજસ્થાનથી સુરત સુધીનું આ નેટવર્ક ચાલતું હતું. એટલે કે સુરત પોલીસ ગમે તેવી મોટી વાતો કરતી હોય, ડ્રગ્સ પકડવાની વાત કરતી હોય છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને સુરત પોલીસનું નાક કાપી કાઢ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ડ્રગ્સ હેરાફેરીમાં વપરાતી 2 લક્ઝરિયસ કાર વધુ જે છે તે પણ જપ્ત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશોભનીય ઉજવણી. વિદ્યાના ધામમાં વિદેશી કલ્ચરના નામે ડીજેના તાલે ધમાલ. વિદ્યાર્થીઓ એકબીજાના કપડા પર માર્કરથી અભદ્ર શબ્દો લખ્યા. કપડા પર અશ્લીલ અને અપમાનજનક લખાણથી યુનિવર્સિટીની ગરિમા જોખમાઈ. શિક્ષણ સંસ્થામાં શિસ્તના લીરે લીરા ઉડાવતા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા. ઉજવણીના બહાને અસભ્ય વર્તન વાલીઓમાં પણ ચિંતાનું કારણ બન્યું છે.